ખાસ આપણે અહીંયા મહેનત સુનિલની કાજલ બેનની બેની એ ખરી દર રવિવારે ચિરાગભાઈ એમના માટે સરકારીને એક તાલીથી વધાવજો ભાઈ આપણે કાજલ બેન ને સુનિલના કારણ કે જેને જેને લીલીવાડીમાં ભોગ આલ્યો છે ને એને પાછું વળીને જોવાની જરૂર નહીં પડી કારણ કે એનું પૂરું આ ધજિયાવાળીએ જ કર્યું છે ખાલી તમે 5 મિનિટ ઊભા રહીને જજો અને 12 મહિના પછી મળજો તમારો દહકો કદાચ તમારા દુઃખના દાડા જો કદાચ સલકાઈને જતા રહ્યા હોય ને તો મોંજો લીલીવાડીમાં પગ મૂક્યો અને તમે તો 18 આલમ એટલે મારા ટાઈગરો છો પછી 53 ઉપર તો નહીં ઉભા ને માર ભાઈ કે મારે એકની એક છે અને હજુ હપ્તાય બાકી હો ગાડીની વાત કરું હું પેલું તો 5.95 નું છે જ આ બંધ થઈ ગયું ભાઈ મેડું થઈ ગયું એટલે હા તમારું પીર્યું અમારું નહીં પીર્યું અને તમારું કોઈ દાન નહીં પીરે આવનારનું કોઈ દાન નહીં પીરે મંગા મમ્મી હું લીલીવાડીમાં જ છું બરાબર દીકરી બોલતું રોતી હતી તારા વહુ લખવા આવીશું અને દરેક કલાકારને ભાઈ વારાપટમ હોકોરો અમારું મોહમ્મદપુરા હોકોરો તમે હોનું પહેરો અમે મારા પહેરીને ધોતી પહેર લઈશું પણ શું થયું બેટા પણ આમાં એવું છે બેટા જો હું કોઈનો પક્ષ નહીં કહેતી મારા ચોપડે દેખાય એટલું જ કહું છું ઉમેદ અમારું ઝાલોડા આ મોમેરો અમારા મોમાએ ભર્યો ઝાલોડા મારો અને તો ભાઈ એટલે બધા આશીર્વાદ આપશે દીકરી ભાઈ ને કોઈ એના જોડે કોઈ સંબંધ હતા બેટા હતા કારણ કે એમને ના જવું મને કોઈ બોલાવવાનું હું આસામ હેઠ ના જવું પણ કઈક ફેસબુક ઉપર કઈક વાત હશે એનું કઈક ના લીધે ઇન્સ્ટાગ્રામમાં ભલભલાનું જતું રહ્યું ભલભલાનું તૂટી ગયું ભલભલાનું ફૂડાઈ ગયું કારણ કે આખું એ શું કહેવાય ને કલ્પના ભાઈ ઇન્સ્ટાગ્રામ મને આવું બોલતા ના આવડે મને આ ચેટલા તોલા છે એવું કહેતા ના આવડે પણ પહેરું તો ખબર પડે આટલા તોલા છે હા દીકરી તો જ્યાં પછી ને રમત રમાઈ જઈ તો જ્યાં પછી ના જોડે છેતરપિંડી થઈ જાય ને જેલમાં હા સર ને હા સર પણ હોટલની અંદર કોઈ રૂમની અંદર આ બનાવ બન્યો તમારો દીકરો આવે એટલે પૂછી લેવાનું હો આ રૂમ નંબર થી મોડીને ધાર્યું છે ના કહી દઉં તો મારું લીલીવાડીમાં ધૂનવું લાગે પણ આવા ટાઈગરો ઉભા હોય મારી દીકરીઓ હોય આજે ઉભા તો રહ્યો વચ્ચે આવતો ચઈ કલમ લગાવી એ કહું અમારું કલોલ 389 ની કલમ છે પણ જગતની માલિકા તમે મારા પારે આવ્યા છો અંદર જાઓ એક કલમ લ્યો ના દેવા ખપ્પર વાળીને ખાલી અરજી નાખીને જાઉં 9મા દાર ઓનો રસ્તો લઈને જો ઘેરા મઢમાં લાઈને બેહારું તો મોંજો હું લીલીવાડીની જોગણી કેસ પતાઈને આવી જા બેટા બા અમારા ટાઈગર આ બાજુ દાદા છે ને ભાઈ ડોહા ગાડો વાળો 5 મિનિટ તો ખરી હા માર બેન તું તો મારી જ છું ને હા લાઈનમાં બે એવું તો શું હતું હેપી બર્થડે થેન્ક યુ
આ મારા ડીકે આ ફોટો આવ્યો મને ડીકે યાદ આવ્યો. જો પાછળ અને આ ભાઈના હા અમારા ગાયક કલાકાર એવા લેવો ભાઈ અમારે એક જ છે રાજા ધીરાજ 555 નું મોડેલ લાલો અને કહેજો કે અમારે ડીકે આલ્યું હા મેચિંગ થઈ જાય પેલું મેચિંગ વાળું વરણ સીધું ભાઈ એમને ચાદર લઈ જાય પેલું ભાઈને હાલો સુખી રે બેટા હા અને ડીકે માટે તાલી પાડો ડીકે મેચિંગ આલ્યું ભાઈ આ ભરે છે પીરાટો ડીકે તો મને પાસી યાદ મન મન ભવના પેરા પરાસે જોગી રે માલીને જન્નત મળી ગઈ
જાય ચિરાગભાઈ જાન લાવો તમારા આખા કોઈ નોમ નહીં હોય જાય પોત પોત 95 નું યાદ મને અમને કરાઈ અને ખરેખર અમારા વખત તો ફોટાનો જમવાનો જ નતો તે રોલ પાડ્યો તો પેલો ભાઈ કે રોલ ખોવાઈ ગયો તે અમારે તો 2500 જ્યાં અને યાદ એ જઈ પણ આખી જિંદગી યાદ રહે ને એવું આ હું જોગણી દીવાવાળી આખી દુનિયા યાદ રહે એવું કરાયું હો એક જ છે પોત પોત 95 અને દરેકને હોય એટલો મારા આશીર્વાદ કે સુખી રહ્યો પણ હા તું યાર કાર્તિક મારી સોરી નામ કર ને અને ભાઈ નામ કરો દરેક ન કરો ભાઈ બા બોલો અટક કોઈ ચિંતા નહીં અહીં 18 આલમની હું જોગણી છું હા આ બાજુ હા બેન એમને તું બધા આ બાજુ આવી જા દીકરીને આ બાજુ અને પાઘડી અમારે કાજલ જ પહેરાવો લે ભાઈ ચો છે બે ટાઈગરો આવી ગયા ને બે ટાઈગરો આજુબાજુ લે વધાવ હાલો હાલો અને કોઈ દાન ના તૂટે અને કોયલ જેવો અવાજ હદાય માટે મારા જોગણીના ભગવાન રાખશે નવનું જ છે ને ભાઈ તમારી કુળદેવી એટલે ચામુંડ ખરી ને ભા તમારે નહીં કહેવાનું હું કહીશ ભા પરિવાર એ 3-4 ભાઈનું કુટુંબ કહેવાય બે દીકરા જે બીમાર છે બે દીકરા બીમાર હોય એટલે દાદી હોય ઉંમરલાયક હોય ચા હા એટલે ભાઈ ચા લાવો ભાઈ મારી દીકરીઓ લે વાટકા ભરી ભરીને લાવો મને દીકરી બે નહીં પાવ અને આયેલા બધા કલાકાર ભાઈઓને ગાવ ચા લેતા આવજો ભાઈ કેન્ટીન વાળા મેનાદ્રેજ વાળા બધા લાવજો હું ભાઈ માજી પણ એક સિગોતર સિવાય એક ઝોપડીની વાત કરવી છે ઝોપડીનો લેખ કેવો છે અને નાથબાઈ જેવી માતા ખોરવી છે તમને કહું છું ભા નાથબાઈ આજે ખોટી નહીં કાલે ખોટી નહીં નાથબાઈ હોય તો અમારી રોમબાઈ હોય ને રોમબાઈ હોય તો નાથબાઈ હોય ખરી ને ભા હોય તો જ ખાલી આવો કે ના કહેતા હો ને પણ પરિવારમાં રાગ નહીં પરિવાર એક મારાનો મનકો નહીં આજે જોગણી માટે બધા લડસ જોગણીની વાત પડી રહી છે જ્યારે બાલી તારા બે દીકરોને હારું થઈ જાય ને કરિયાલું માજી બતા તારા પરિવારને હારું થઈ જાય એ તાર હું કહું એ તારા સિગોતરના રોમને કરજે અને પિયોરની સધી માતાને યાદ કરવું અને પિયોરી સધીએ જીવાડે છે જીવાડશે એવું મારા જોગણીના ભગવાન બોલી રહ્યા છે જગતમાં લૂંટાવામાં તો બહુ લૂંટાઈ ગયું જનાર જતું રહ્યું ખોવાઈનાર કઈ ખોવાઈ ગયું પણ માજી તારા પરિવારમાં 3 થી 4 ભાઈના કુટુંબમાં 3 થી 4 ભાઈનું તારા 2 બાળકને દીકરીને જો આ દુઃખ છે એ મટી જાય ભાવ ભરજો એ દાર દુનિયાને માર નહીં કહેવું દુનિયાનું કોઈ ગાવું નહીં પણ તમારા પરિવાર માટે કહું એ તમે કરી દેજો અંદરથી જે ટેકા લઈ લેતા જજો દીવો કરજો દુઃખ મટી જાય એને એકવાર લેતા આવજો દિવસે હું સવાર 10 વાગ્યાથી બેહું ને એને એકવાર ભાદી 10 વાગે લેતા આવજો અને આ દીકરીને મટી જાય જે કાર્ય માટે આવ્યો છે પૂરું થઈ જાય પછી હું કહું એ કરજો હોન માજી તમારા દેવનું જાઓ ભા અંદરથી હાલ છે પેલો માજીને તકલીફ વધારે થઈ જાય મારા ટાઈગરો હા મોહમ્મદપુરા હાલ 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 અને 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 એ મારું વારસર મારે લીલી વાડીની જોગણીનો ધોમ હોય એ અમારા મોટી યાદના મોહન આમંત્રણ માન આલી આયા ભાઈ
અને કલો રાજા ધીરાજ અને અમારી જોગણીનો ગોણો ગાવો હોય ભાઈ અમારી જમેલના કલાકારો છે બે આગળી વાળા ને પહેલી મારી જોગણીનો આલાપ ગાવો હોય કે વારસદ જેવું મારા ગોધીનગર પાટનગર સાથે પુત્રીને આઠમનો દાડો 24 કલાક ઓનલાઈન મારી જોગણી હોય એ રોક દીકરા નથી તો રોક મારી જોગણી નથી વગા ઓ બાપો લીલી વાડી તું કરનારી એ પહાડે પહાડે પારસના વન વન મો ચંદનનો ઝાડના દરિયાન પાળ બંધાય નહીં તલાવન પાળ બોધવી પડ એ લીલી વાડીની જોગણીની મશ્કરી કરાઈને માર્યાવની રે નહીં મજા બાપો જય લીલી વાડી કે પહેલી વાર લીલી વાડીના મઠમાં આવ્યો હોય કે આ ભવન મેઘના ધરાવના ધોનમાં હોય મારી કનો ભુવાની જોગણીઓના પેટીએ પીર પાકાના તેરા ભળહળે વાત એ પીઠીએ પીર પકડવા હોય તો હું વારસદ લીલી વાડીએ દઉં પણ વગા ઓ બાપો જોગણી સમયનો ઇતિહાસ બોલતો હોય એ રેડી કેણીનો રોન બોલતો હોય જીને જીને લીલી વાડીમાં પગલો પડ્યો રવિવારના મેળા ઇમલી ભણાતા નથી ઇના માતા જબરી દોરાવર જોગણી દેવદુવ વાર સજના મહેમાનો એ જેટલા જોગણીના સેવકને નળ એનો પોકવાની હેવાઈ છે ઓ બાપો અને દરેક ટાઈગરોને મજા બેન દીકરીઓને મજા અને મહેશ ગોધાઈને મજા અમારું ગોધાઈ પણ શૈલેષલાલ ભાઈને કે એટલે ધોરામ મી હારો દારો બતાવ્યું છે એટલા ધોરામાં મી હારો દારો બતાવ્યું છે અને ડોક્ટર સાહેબે કહી દીધું કે રિપોર્ટ આવી ગયો ને કે દીકરો કહ્યું પણ
અને જો આટલા ઉંમરે એમ કીધું તું તારો એક ખોવાઈ ગયો છે, બીજો આવો ને આવો ના લો તો લીલી વાડીમાં પગ મેલવો લાજો. પેલા તો માથે પોણીની બીક હતી, માથે પોણી આવશે કે નહીં આવો, નદી હુકાઈ જતી કાજલબેન. પણ હું જોગણી એવું કીધું તું કે તને લીલી વાડી ઉપર ભરવું હોશે, તારો વિશ્વાસ છે લીલી વાડી ઉપર, અને ભગવાન ભેગો હશે, મહાદેવ ભેગો હશે, દ્વારકા વાળો ભેગો હશે, સોમનાથ વાળો ભેગો હશે, મારો ઘનશ્યામ દાદો એ ભેગો હશે. એ ભગવાન જ છે ને મારો. અને કહ્યું તું કે જા ઘેર 3 મહિને હારા સમાચાર લઈને આવું ને. કેટલો વર્ષ થયો ભાઈ? 56 વર્ષે હારો દારૂ બતાવ્યું છે. તાકાત નહીં હો કે જગત રિહાઈ હઈ તો બેટાલે મારી જોગણી રિહાઈ પોહાય. બાવરું એ હાઈ ઢોરે હે પાણા બંધાવાય ને લીલી વાડી જોગણી કહેવાય વગા. હા બેન, અમારી ટાઈગર બાવરું, અમારું બાવરું. ભાઈ ભાઈ મર્દો ના સંગ કરાય, રોક ના સંગ કરાય. જે દાડાની ઉવાસદ લીલી વાડીમાં બેઠી હોય એ દાડાના તું એ રાજા પકવ્યા હોય. મારી કનુ ભુવાની જોગણીએ તને રાજાનો સંગ કર્યો હોય. એ જે દાડા કોઈ સંગ નતું લેતું એ દાડાઓને સંગ કરીને રાજા બનાવ્યા વગા. બાવરું, આ ગરીએ હવને જોયું, ભાઈ ગાયા હવનું જોયું. આ એ ટાઈગર, બેને ટાઈગર નહીં, જેટલા ગાય છે બધા ટાઈગર. અને જે છોકરા ઉમંગથી અહીં લઈને આવે છે ને એ પણ ટાઈગરો, અહીં વભરે છે એ પણ ટાઈગરો, 5 મિનિટ ઉભા રહેશે એ ટાઈગરો. તારી નોટ જો, અને નોટમાં જો કદાચ કે આ સભા જોઈ ગવાતું હોય કે એ જોગણી બોલાય બનાવવું હોય. એ જગત જોઈ પણ વાસદની લીલી વાડી જોગણી જોઈ ફાડી નથી વગા. પોચ 44 એમાં પોચ ડબલ ચોગડા. કે આ છેલ્લો આલાપ ગણ જવું હોય એ આ ભવમાં મળી ભવ મળજે એ તું નહીં મળે તો ફોકટ ફેડો કરી અને બરાબર મારું બાવરું આજ ગળ્યું છે કાલ વસૂલ.
પણ બાવરું લે વધાવ કાલ બહાર જઈને ચા પી 9 આલું 9 જા ચા પી આય ઓનાઈ 90 ગણું નાલું તો મારું નામ જોગણી નહીં. હા હા જા બહાર ચા પી આ બેટા અને દરેકને પહેલા તો આયા છો ચા પીતો આ બેટા. હા અને અમારે ચા નહીં આવી લ્યા તમે તો આબરૂ કાઢો છો ભાઈ બુડની ભાઈ મોહનભાઈ એક વધાવ નાખો આ દરેક ટાઈગરો માટે નાખો અને ગણી રાખજો આ બાજુ ટાઈગરો ચા પીતા હો પેલા નકર મોજ નહીં આવે. હા અરે ટાઈગરો ઓય ભાઈ વધાવો નાખો મોહનભાઈ મારો હીરાવંશી નાખ ભાઈ મારો મોહન અને ગંજો બધા ટાઈગરો નો આલુ છું હો. મોહનભાઈ નહીં વી નહીં હાલવાના મોહનભાઈ વી નહીં હાલવાના અને એચા લેવાનો છે એનાથી 22 નહીં લખવાના ગાયક કલાકારની મારી ટાઈગર પુણની સોગન 21 તેવી વગાડો હું જોગણી આવી મારો રાજા ધીરજ હે ગોકુળમાં ગોતું ગોકુળમાં ગોતું મથુરામાં ગોતું દ્વારિકામાં પડ્યા મન શેઠા ભાઈની એક ભાવના છે કે બાવરુની જોગણી લહેર કરાવવા ગઈ નાખજો ને કે પાહુ મારી લહેર રહી જશે. આ મારું કલર પુત્ર મુકેશભાઈ ની બાવરું ની જોગણી હવે ચા પીતા હો એટલે હું થોડો નાખો લઉં. અરે ભાઈ હા એક દીકરી ઊભી થઈને આવી હતી બોલ બેટા બોલ મોહનભાઈ વેન નાખો વેન એ બુન્નો છે ભાઈ નાખો અમારા શ્રી અને તો હનોત રાખવો જ આપણો હોય એક વેન નાખો વેન અને લેતા આવજો ભાઈ કોઈ દર થઈ નહીં રે બધાને પણ પૈસા ના લેતા 10 ની કટિંગ. ટાઈગરો માટે ગૌરવ કોઈ શું ગૌરવ કયો ના ના ટાઈગરોની મનોકામના કાલ હવાર દારો ઉગન રોડ ઉપર પકોડી પૂરી થાય પણ ભાઈ હોય ના ખાતા હો ને. આ મારું બાહરું આ મારું કલોલ રાજા ધીરાજ ગુજરાજન આ બેન ને ચા પી લેવા દો ભાઈ ને ચા પી લેવા દો પછી તમારી બધાની મનોકામના અને દરેક ને હો હેપી બર્થડે. હા દિલમાં રહેજો તમે બધા જોગણી માં ના ધરકણ માં રહેજો બરાબર છે ને. દિલમાં રહેજો રે
ચા પીને જા પાછળ ચા રાહ જોવો આ તાર ભાઈબંધો જોડી બેસી જા હા મારું બાવરું બેસી જા એટલે બિહારો બચારા તમારો વાડજની જોગણી હા ગભરાઈ દો તમારું મંદિર છે તમે કયો એમ જ હેડવું પડે ને મારતો નકર તમે મને કાલ જુરો પણ હા તો ગભરાવું ભાઈ ભાઈ 56 વર્ષે સારો દિવસ બતાવ્યો દીકરો ના હાલું તો મારું નામ જોગણી નહીં દુનિયામાં તપાસ કરાવજો જગતની તપાસ કરાવજો મેં કીધું તું દવા ને દુવા બે દવા ને દુવા હોય ને દવા અને દુવા બે કામ કરે મારો ટેકો હતો કે ભાઈ નદીએ પાણી હુકાઈ ગયો તમે એવું કીધું હતું પણ મેં એવું કીધું હતું નદીએ પાણી ના લાવું જો કદાચ દારો ના લાવું તો મારું નામ જોગણી નહીં હા જોગણી એમ 2.5 કે 3 મહિના થયા છે બુનના ચલા ત્યાં પોચ હા જાઓ મારે પૂરું કરવાનું જાઓ જોગણી નમીન જા પોણા અને માગ્યું તું મુઠ્ઠી ભર બાજરાને દેજે માની કરો મુઠ્ઠી ભર બાજરાને દેજે માની કરો મેરો જનાવીનું શું તારી શબ્દ કરું છું રોજ જનાવીનું શું તારી શબ્દ કરું છું દેજે જોગણી દી કરો ये बुद्धि भरा मारोने देजे मादी करो મારી એક આંખે શ્રાવણ બીજી આંખે ભાદરવો એક આંખે શ્રાવણ બીજી આંખે ભાદરવો એ ડોગરી ધારે રે હારું દીકરી બધોનો નંબર આવશે તમે મારી દીકરીઓ છો તમે જુરો ને મને તોય નંબર લઉં અને બધાને બેટા બોલ હા મારું બાવરું બે ને તું પલોઠી વાળે ને તો જ મને મજા આવશે ચા તો એક તપેલું ના પાઉં તો મારું નામ જોગણી નહીં બે ફરક પડ્યો બેટા થોડો છે ને બેટા જો ગમે એવું દુઃખ હોય ને લીલી વાડીના કદાચ આશીર્વાદ ને તમારી ભાવના હોય તો ફરક પડે ને પડે હા બધા શાંતિ રાખજો આજે મારી બહેને નહીં જવાના મારા ભાઈઓ નહીં જવાના બધાની મનોકામના પૂરી થાય ના જાય ને મારી બેન છે પણ બાવરું ચાપો લે ઊંધું પડીને હા સંજય લીસા એની વાત હતી એમાં ઢારભી નહીં હાલ્યા પૂરું ના કરી આલું ને દીકરી હવા મહિને હજુ 25-30% જ ફરક છે 100% ફરક પડી જાય પછી મેં જે દેરો ખોડ્યો છે ને બેટા એ દેરોનો ન્યાય હું કહું એ તાર કરી દેવાનો હો બેટા દીવો ચાલુ રાખજે અંદરથી ભાઈ જોડી નવી કલમ લેતી જજે હો ને મૂળજીની ઘેરથીની સોગન ને મૂળજીની સોગન લઈને જજે હો બોલ એ પૂરું કરે હા મારું ઘુમાવ અબલી બોપલ
એ જે કામ છે ને બેટા પણ પેલો 100% ફરક પડી જવા દે પછી હું તને મંગળવારે બોલાવીશ અને આખો ઇતિહાસ ખુલ્લે લે હો બેટા રવિવાર શું હોય છોકરોને મોજ હોય 12 વાગ્યા પછી નાકો હોય અને પૂરું મારે જ કરવાનું છે ને દરેકનું હો બેટા બાપુ બાલી વડાપાવ નહીં ખાઈ જાય કે જો હું બધી મનોકામના પૂરી કરાય શું ગાવડી કે હા ભાઈ હા 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 ભાઈ હા હા અરે કઈ તો હા ડીકે સ્ટુડિયો હોવા અને એ જ મેહુલભાઈ ગાજો બે લીટી પછી અમારે હા મેહુલ ડીકે સ્ટુડિયો બેનના જોડી આલપ ગવડાવું હા ડીકે સ્ટુડિયો તો એ જબરું જો માયો રાવ દીધા રે રજાય તો એ જબરું જો માયો રાવ દીધા રે રજાય જબરું જો માયો રાવ દીધા રે રજાય તારી મોઢે લે નળાસરિયા જબરી રોના તારી મોઢે લે નળાસરિયા જબરી રોના આ ટાઈગર આ ટાઈગર આ ટાઈગર અમારી સોનાની ગોલ્ડન જોગણી માટે ગાવું હોય એ મનમો તારાનો મન મોતી મોરવાયો ખૂણે ખૂણે ગોલ્ડન જોગણી બેહાડ્યા જય જોગણી મનમો તારાનો મન મોતી મોરવાયો ખૂણે ખૂણે મારી જોગણી બેહાડ્યા એ તો જગત આખો જાણે મારી વેળાવાળી કોણે જગત આખો જાણે મારી વેળાવાળી કોણે સેવક જોગણી થી રળિયા ઓ બાબો એ સેવક જોગણી થી રળિયા મળો રે બાપો પણ બેન એક કારી સ્કોર્પિયો અને પસવા લખ્યું તું રાજા ધીરાજ કે કોક કહેવાય હા એવું મેં કલોલમાં ચોક ગાડી જોઈ હતી એટલે એક ગાજો ને ભાઈ માટે એનો પસવાર ચોટલી વાળા એવો મારો એક ટાઈગર સેવક આવે છે હા આ શું નામ તારું સંજુ ની કારી સ્કોર્પિયો આ નંબર તો નહીં હો ખાલી રાજા રાજા હા એવું ના આવડે અંગૂઠા સાહેબ હા અને ખરેખર ટાઈગરો જે લીલીવાડીમાં દર રવિવારે છોકરાઓ આવે છે પૂછવા વાળાનું બધાનું પૂરું થાય પણ આ દીકરાઓ અહીંયા આવીને 75% સુધરે છે અહીંયા આવ્યા પછી એમનો દરેકનો કોમ થાય છે ખાલી પૂછતા નહીં તોય અને ના થતો હોય તો મને નાખ્યો આમ કરો 10 લઈને જઈએ 40 લઈને આવીએ પણ
પેલી ઇસ્કારી સ્કોર્પિયો રાજા ધીરાજ રાજા કલોલ ધીરાજ માટે ગાવું હોય. અને એમાંય મારા ટાઈગરનો બર્થડે હોય ને એટલે હું આગલા દિવસે હા. દ્વારકા જ હોઉં. હા અમારો ટાઈગર એટલે અમારા કાજલબેનના મારા સોના. બોનો અમાર તો થઈ જાય પણ હે અલંકારો સ્કોર્પિયો મારા જાવું છે દ્વારકા. નગર શેઠા સોમયાને મળવા વાહ ભાઈ વાહ ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝૂલાને લીલવાડીની સરકાર ઝૂલે. લીલવાડીની સરકાર. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. જેઠાનો મારો પારણીએ ઝૂલે રે. મોજ મોજ મોજ. હે બાવના ગજની ધજા હરકે હયાસી છપ્પન પગથિયે છે મળે મારો દ્વારકાધીશ. હે બાવના ગજની ધજા હરકે હયાસી છપ્પન પગથિયે છે મળે મારો દ્વારકાધીશ. હે મોહન વાલા હે મને દુલારા. મોહન વાલા હે મને દુલારા. વાહ 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 આ તો દરેક ટાઈગરો હોય એટલે હવે નાખવા ચાલશે હો ને તમને જ ખબર જ છે ને પહેલા ટાઈગરો ખુશ રાખવા પડે નકર અરે બાઈ ખોરું મારું ઉપર થઈને જવા દે અને આજ તો મને મારી ગાડી ઉપર દયા આવે છે નહીં જવું વધાવો આવે જવાનું એ હે હા સારું લે છોકરો અમારો હ કાલ મળીએ કાલ પુનરાયણ મળીએ બાલી ઘરમાં હરખાઈ નહીં સારું સારું શાંતિ શાંતિ તમે મારા છો ને આમાં મત પૂરા હા પુનરાયણ બુવાજી
તો એડું મોહમ્મદપુરા ઉપર એક હોકોરો વાળું ગૌરવ મોહમ્મદપુરાનું કોટમાં હોકોરો ને થાર ગાડીઓ વાળા ગાડીઓ આ થાર વાળો 9 વાગે હા. અને ભાઈ કાલે પુનરાયણના ભૈલુએ એક બર્થડે માટે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો અને એમાં કે લીલીવાડીના ભુવાજીની કેક પાછી કાલ પુનરાયણમાં કપાશે અને એ પણ કોક પાસે ફ્રી કોક કલાકાર શું નામ કમા રોહિતભાઈ ઠાકોર કાલે આવરો જ પ્રોગ્રામ પાવ પુનરાયણમાં રાખ્યો હો. છોકરો એ નકા આપણું જ ગજુ નહીં ભાઈ કા હે રાકેશભાઈ સારું ગૌરવ પણ ડોન હા મારું લપસોની મારું મોહમ્મદપુરા ગવડાવતું હોય હે જેણી જેણી માગે સે જાણ્યું જેણી જેણી માગે સે જાણ્યું મારા ગાવું સધીનું મારું બેન છું તારે જવાનું હોય અને તારે કહેવાનું હોય ના હોય આવવાનું હોય એ ના વરસાદ આવે છે ને એટલે ગાવાનું. સારું મારું બેન હા એ માથે વાદળ વીજ જાબુ કે અને ભુવાજી મેઘ મોઢામાં ડોળ શેઠું છે મંદિર તારું રુધિરથી રટાણ કરું માથે વાદળ વીજ જાબુ કે મેઘ મોઢામાં ડોળ શેઠું છે મંદિર તારું રુધિરથી રટાણ કરું એ શેઠું છે મંદિર જોગણી રુધિરથી રટાણ કરું અને ડીકેની તમે કહ્યું હતું કે ડીકે મેહુલ સ્ટુડિયો વાળાની કોક ફરમાઈશ હતી ને એમને એકની એક જ હર છે. વખત આપણે સેવા આપે છે અમારે અહીંયા હા, અમારા સેવા. ડીકે. અને અમારું બેનનું એક ગીતનું શૂટિંગ તારે જ કરવાનું હોય અને તે અમારા ડીકે સ્ટુડિયો માટે ગાવું છે એટલે. બાલી બધો નંબર આવશે બાલી કમલેશભાઈ કે ડીકે સ્ટુડિયોની ચર્ચા કે હોને મરતા કે ડીકે સ્ટુડિયોની ચર્ચા લાગે હોને મરતા યે પછી ટીશર્ટ જોઈનો પગાર એટલા ના ખર્ચા ટીશર્ટ જોઈનો પગાર એટલા ડીકે સ્ટુડિયોની ચર્ચા લાગે હોને ડીકે પણ જોગણીમાંના ભુવાજી જ છે પણ શૂટિંગ કરે છે અમારા અને સેવા એની બહુ મજબૂત છે ભાઈ ડીકે માટે એક તાળી થઈ જાય અને એક તાળી અમારા બેન માગે બેની સેવા મંદિરમાં મોટી છે એટલા અને ચિરાગભાઈ અને આ કમલેશભાઈ બધાની સેવા છે ભાઈ કે જોગણીમાં ફૂલવાડીમાં ફૂલવણવા જોતો રે કે જોગણીમાં ફૂલવાડીમાં ફૂલવણવા જોતો રે કે નીચે છપ્પો વેણો કેવડો વેણવાડી ફૂલ છપ્પો વેણો કેવડો વેણવાડી ફૂલ જોગણીમાં લીલીવાડીમાં ફૂલવણવા જોતો રે એક મેરડીમાંનું અને આલિશાના ટાઈગરો માટે અમારા હાલીસાના ટાઈગરો માટે ગાવું હોય કારણ કે બહુ મહેનત કરે છે અને આપણો હાચવો છે
પણ કોક લાબાંગ કીધું હોય ને તો કે મોમાં દુકાનો બંધ થઈ જાય હા થઈ જાય હે હમણાં બંધાવો વાહ બંધાવો